જો આપણે મૂત્ર નિકાલ પહોંચેલા છેલ્લે ઘણી બધી વાત કરેલી હતી ઉત્સર્જન તંત્ર વિશે વાત કરતા હતા આપણે અને એના વિશે આપણે એવું સમજેલા હતા કે આપણા શરીરની અંદર ઘણી બધી દેહ ધાર્મિક ક્રિયાઓ ચાલે છે. ચોપડી મૂકી દો, અહીંયા ધ્યાન આપો. તો જે કંઈ દેહ ધાર્મિક ક્રિયાઓ ચાલે છે એ દેહ ધાર્મિક ક્રિયાઓની અંદરથી કંઈક ને કંઈક પ્રોડક્ટ એટલે નિપજ મળે આપણને, બરાબર છે. એ નિપજની સાથે સાથે કેટલાક નકામા ઘટકો પણ બનતા હોય જેને આપણે કહીએ બાય પ્રોડક્ટ. તો એ બાય પ્રોડક્ટ એટલે વધારાના અથવા તો નકામા ઘટક છે. તો આ નકામા ઘટકને શરીર જે છે એ સાચવતું નથી. કેમ કે શું થાય, ઘણી વખત આપણે નકામી વસ્તુ સંઘરતા હોય, ઘર સાફ કરીએ આપણે તો જે જૂની વસ્તુ હોય, નકામી હોય કે જે કંઈ જ કામની નથી, નકામીનો અર્થ જ એવો થાય કંઈ કામનું ન હોય એવું, તો એને શું આપણે સાચવી રાખી છીએ, શોકેસમાં મૂકી છીએ કે જુઓ આ નકામી વસ્તુઓ છે, નથી રાખતા ને. એને શું કરીએ આપણે, જવા દઈએ કે ભાઈ જવા દો, કંઈક નવું લાવશું. એવું જ તે શરીર પોતે કામ કરે છે કે શરીરમાં જે કંઈ ક્રિયાઓ થાય છે, દેહ ધાર્મિક ક્રિયાઓ થાય છે, એના કારણે કંઈક ને કંઈક પ્રોડક્ટ એટલે કે નિપજ બને છે જે શરીર માટે જરૂરી છે. પણ એની સાથે ઘણી બધી એવી પણ પદ્ધતિઓ દ્વારા નિર્માણ પામતી રચનાઓ છે કે જેની જરૂર જ નથી. તો એને શું કરવું પડે, શરીરની બહાર કાઢી નાખવી પડે, નકર એ શરીરમાં રહીને નુકસાન કરે. તો ઉત્સર્જન તંત્ર આ સિદ્ધાંત ઉપર ચાલે છે કે શરીરની અંદર જે નકામા, હાનિકારક અને નાઇટ્રોજનયુક્ત દ્રવ્ય છે કે જેને આપણે ઉત્સર્ગ દ્રવ્ય કહીએ છીએ એને શરીરની બહાર કાઢે છે. અને આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ ઉત્સર્જનની પ્રક્રિયા. તો આટલું આપણે ભણેલા હતા. ઉત્સર્જન તંત્રની અંદર આપણે વાત કરી લીધી કિડની એટલે કે મૂત્રપિંડ વિશે, એના બંધારણ વિશે ચર્ચા કરેલી, આકૃતિ સહિત આપણે સમજેલા એના કયા કયા ભાગો છે, કયા ભાગનું શું કામ છે. બીજું કે મૂત્રપિંડની રચનાના બંધારણીય ઘટક એટલે કે નેફ્રોન, ઉત્સર્ગ એકમ વિશે આપણે ચર્ચા કરેલી. બાઉમેનની કોથળી, રુધિર કેશિકા ગુચ્છ, બેને સંયુક્ત રીતે કહેતા માલ્પિધિયન કાય, પીસીટી, હેન્ડલેનો પાસ, વાસારેક્ટા, ડીસીટી, સંગ્રહણ નલિકા. તો આ બધી રચનાઓ છે કે જે ઉત્સર્ગ એકમની છે. એ પણ અગત્યનો પ્રશ્ન પૂછાઈ શકે આપણને, બરાબર. આના સિવાય આપણે અલગ અલગ પ્રકારના ઉત્સર્ગ એકમોના બે પ્રકારો જોયા હતા, બાહ્યક અને જક્ષટામજ્જકના. અગત્યનો પ્રશ્ન, મોસ્ટ ટાઈમ પ્રશ્ન, કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ કે ભાઈ મૂત્રપિંડ જે છે એ જે કંઈ મૂત્ર બનાવે છે સસ્તનોમાં, આ મૂત્રને શક્ય એટલું વધુ ને વધુ સાંદ્ર કેમ કરવું, કોન્સન્ટ્રેટ કેમ કરવું કે જેના કારણે આપણા શરીરમાંથી બને એટલું ઓછું પાણી આપણે શરીરની બહાર ત્યાગ કરી શકીએ. તો એના માટે આપણે ચલાવી હતી કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ. બીજું કે ઉત્સર્ગ એકમની અંદર ઘણી બધી માત્રામાં નલિકાઓ આવેલી છે. આ બધી નલિકાઓ જે છે એના અલગ અલગ કામ છે, એ કાર્ય પણ જોયેલા. આ બધા વિશે આપણે ચર્ચા કરેલી. સાથે સાથે મૂત્રપિંડની અંદરના કયા ઘટકો જે છે, અંતઃસ્રાવો હોય, અમુક પ્રકારના કોષો છે, હૃદય છે, આ બધા મૂત્ર જે છે એને બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, એના વિશે પણ આપણે વાત કરેલી. તો હવે આજે આપણે વાત કરવાની છે મૂત્ર નિકાલની ક્રિયાવિધિની. જો ધ્યાન આપજો, અહીંયા મૂત્ર નિકાલ આ પ્રક્રિયા શું છે એ સમજીએ આપણે. ચલો, કિડની જે છે મૂત્રપિંડ, જેનું કામ જ છે મૂત્ર બનાવવાનું. કેવી રીતે બને છે તો એ આપણે સમજ્યા કે જે આપણા શરીરનું અશુદ્ધ રુધિર છે, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર આખા શરીરમાંથી ગમે ત્યાંથી ફરીને આવ્યું છે, તો એ રુધિર જે છે એને ગાળવું પડે. કચરો જે છે એને અલગ કરવો પડે. શુદ્ધ રુધિર જે છે એને આગળ લઈ જવું પડે. આપણે બધા ચા પીએ છીએ, બરાબર. ચાની અંદર ચાના કૂચા હોય, તો શું આપણે ચાના કૂચા સાથેની ચા પીવીએ છીએ કે ખાલી એકદમ નીટ એન્ડ ક્લિયર ચા પીએ છીએ? કૂચા શું છે, નકામા છે. બસ એવી જ વસ્તુ અહીંયા છે. મૂત્રપિંડ નકામા ઘટકોને કરે છે અલગ, ચોખ્ખા ઘટકોને કરે છે અલગ. ચોખ્ખા ઘટકો એટલે કે શુદ્ધ રુધિર એને લઈ જાય છે આગળ. તો અહીંયા જે કંઈ અશુદ્ધિઓ મૂત્રપિંડ દ્વારા એકત્ર થઈ છે, અહીંયા આપણે શબ્દ વાપરીએ છીએ અશુદ્ધિઓ, કે જેને આપણે કહીએ છીએ નકામા ઘટકો. આ અશુદ્ધિઓ છે નાઇટ્રોજન યુક્ત, એટલે કે એની અંદર કદાચ એમોનિયા પણ હોઈ શકે, યુરિયા પણ હોઈ શકે અને યુરિક એસિડ પણ હોઈ શકે. તો આ અશુદ્ધિઓને આપણે એકત્ર કરીએ છીએ અને આ અશુદ્ધિઓ છેલ્લે બને છે મૂત્ર સ્વરૂપે, યુરિન. ચલો, મૂત્ર બની ગયું. મૂત્ર બનાવવાનું કામ કરે છે મૂત્રપિંડ.
મૂત્રના નિર્માણની ક્રિયા કોણ કરે છે? મૂત્રપિંડ એટલે કે કિડની. કિડની દ્વારા જે કાંઈ, ફોર એક્ઝામ્પલ આપણે થોડીક આકૃતિઓ સાથે સમજીએ. આ મૂત્રપિંડ છે એક અને આ છે બીજું. બંને મૂત્રપિંડ ક્યારેય એક જ સ્ટેજમાં ના ગોઠવાયેલા હોય. સમતલમાં ક્યારેય મૂત્રપિંડ હોય નહીં. એનું રીઝન છે જમણી બાજુ આપણા શરીરમાં છે યકૃત, આ સાઈડ ઉપર. યકૃતના કારણે મૂત્રપિંડ જે છે એ સેજ આવા ક્રોસ ઓવરમાં હોય, ત્રાંસા હોય. એક નીચે હોય તો બીજું શું હોય? ઉપરની બાજુ હોય. મૂત્રપિંડ જે છે એની અંદરથી મૂત્રવાહિનીઓ નીકળે છે, જે આપણે ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિમાં જોયેલું કે આવી મૂત્રવાહિનીઓ જે છે એ બહાર આવે છે. આ મૂત્રવાહિની જે છે એ છેલ્લે આવી રીતે મૂત્રાશયમાં ખુલે છે. એટલે મૂત્રપિંડ જે છે જે બનાવશે મૂત્ર, યુરિન. આ છે મૂત્રવાહિની, આ છે મૂત્રાશય. મૂત્રપિંડ જે મુજબ આપણે વાત કરી કે શું કરે છે? મૂત્ર બનાવે છે. મૂત્રની નિર્માણની ક્રિયા થાય છે મૂત્રપિંડમાં. અહીંયા બનેલું મૂત્ર મૂત્રપિંડમાં જે ક્રિએટ થાય છે, સર્જાયેલું મૂત્ર છે, એ ધીરે ધીરે આ માર્ગે આગળ વધે બેય સાઈડથી. અને આ નલિકા દ્વારા મૂત્રાશયની અંદર મૂત્રનો ભરાવો થાય. એટલે મૂત્રાશય જે છે એ મૂત્રનું હંગામી સંગ્રહ સ્થાન છે. મૂત્રાશયનું કાર્ય પૂછાય એક માર્કમાં. મૂત્રનું હંગામી સંગ્રહ સ્થાન છે. હંગામીનો અર્થ એવો થાય થોડા સમય માટે. જે રીતે આપણે પાચન તંત્રમાં જઠર વિશે વાત કરતા હતા કે જઠર શું કરે? ખોરાકનું હંગામી સંગ્રહ સ્થાન છે. થોડા સમય માટે ખોરાકને પોતાની અંદર સાચવશે. એવી રીતે આ પણ હંગામી સંગ્રહ સ્થાનનો અર્થ એવો થાય કે અમુક સમય મર્યાદા સુધી અથવા તો અમુક સમય સુધી મૂત્રનો સંગ્રહ કરશે. લિમિટેશનમાં એમ અમુક સમય સુધી શું થાય? મૂત્રનો સંગ્રહ કરશે. મૂત્રાશય હંગામી સંગ્રહ સ્થાન છે. એક એક માર્કના પ્રશ્નોમાં ખાસ ધ્યાન આપવાનું. દરેક લીટીમાંથી એક એક માર્કના પ્રશ્નો નીકળશે. 11 સાયન્સમાં કોઈ એવું આઈએમપી હોતું નથી કે આ બે વાંચો તો આવડી જાય, આ બે વાંચો એ જ એક્ઝામમાં પૂછાય. દરેક લાઈન વાંચવાની. તો મૂત્રનું હંગામી સ્થાન છે મૂત્રાશય. ચલો હવે મૂત્રાશય જે છે એ સંપૂર્ણ મૂત્રથી ભરાઈ ગયું છે. તો શું કરવું પડે? કે આ મૂત્રાશયને ખાલી કરવું પડે. તો મૂત્રાશયને ખાલી કરવા માટે મૂત્રને મૂત્રાશયમાંથી બહાર કાઢવું પડે. તો આ પ્રક્રિયાને આપણે નામ આપશું મૂત્ર નિકાલની પ્રક્રિયા. તો મૂત્ર નિકાલની પ્રક્રિયા શું છે? મૂત્ર નિકાલ એક પ્રક્રિયાનું નામ છે. વ્યાખ્યા સ્વરૂપે પ્રશ્ન પૂછાય એક માર્કમાં. અહીંયા આપણે લખી નાખીએ છીએ વ્યાખ્યા, એટલે તમને ખબર પડે કે પ્રશ્ન વ્યાખ્યામાં છે. તો મૂત્ર નિકાલની વ્યાખ્યા આપણે આ રીતે આપી કે મૂત્રાશયમાં સંગૃહિત થયેલ મૂત્રને શરીરની બહાર કાઢવાની પ્રક્રિયાને મૂત્ર નિકાલની ક્રિયા કહે છે. મૂત્ર બન્યું છે મૂત્રપિંડમાંથી, સંગ્રહાય છે મૂત્રાશયમાં. હવે મૂત્રાશય સમગ્ર ભરાઈ ગયું છે. તો એ શું કરશે કે મૂત્રાશય જે ભરાઈ ગયેલું છે એ હવે મૂત્રને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરશે. એટલે આ પ્રક્રિયાને આપણે નામ આપશું મૂત્ર નિકાલની પ્રક્રિયા. એક માર્કની અંદર પૂછાય આવી વ્યાખ્યા. તો મૂત્ર નિકાલની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ હવે આપણે સમજવાનું છે થોડુંક ડિટેલમાં. તો મૂત્ર નિકાલની પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા ચેતાકીય પરાવર્તી ક્રિયા છે. બે શબ્દ છે, ચેતાકીય અને પરાવર્તી ક્રિયા. બેને તોડી નાખીએ.
ચેતાકીયનો અર્થ એવો થાય કે ભાઈ અહીંયા ક્યાંક ને ક્યાંક મગજ સંકળાયેલું છે. પરાવર્તી ક્રિયા એટલે આપણે જાણીએ છીએ કે કોઈ ક્રિયાની પ્રતિવર્તી ક્રિયા. ઉદાહરણ તરીકે આપણે જાણીએ છીએ એ મુજબ કે ગરમ ચાનો કપ પકડી તરત છોડી દે છે, પણ આમ પકડી જ રાખી છે જ્યાં સુધી હાથ જે છે લાલચોળ ના થઈ જાય ત્યાં સુધી છોડી દે છે ને. તો એ શું છે? એક પરાવર્તી ક્રિયા છે કે તમે જે ક્રિયા કરો છો એની પ્રતિક્રિયા તરત જ મળે છે. એવી જ ક્રિયા આ છે. હવે આ ક્રિયામાં શું થાય છે તો જોઈએ. જો સૌથી પહેલાં જ્યારે મૂત્રાશય સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે આ મૂત્રાશય જે સંપૂર્ણ રીતે ભરાઈ ગયેલું છે એ મૂત્રાશય મગજને સંદેશાઓ આપશે. શું આપશે? સંદેશાઓ આપશે, મેસેજ આપશે. શું મેસેજ આપશે? કે ભાઈ મૂત્રાશય ભરાઈ ગયું છે. મગજ જે છે, જો મગજનું કામ જે છે ને એ આપણા શરીરના CPU જેવું છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. બધાની માહિતી જે છે એ એકત્ર કરવાની, એના ઉપર એનાલિસિસ કરવાનું, સીધું કોઈ રિએક્શન નહીં આપવાનું. તો મગજ શું કરશે કે જે કાંઈ માહિતી શરીરમાંથી મળે છે, આટલા બધા અંગો છે, આટલા બધા અંગતંત્ર છે, 1014 જેટલા કોષો છે, તો દરેક ઘટક કંઈક ને કંઈક માહિતી આપતું હોય મગજને. કોઈ કેમ કહેતો હૃદય વ્યવસ્થિત કામ નથી કરતું, જો ને બંધ કરી દો ને, તો મગજ કંઈ તરત જ બંધ ન કરી દે હૃદયને, તો આપણે બંધ થઈ જાય. એટલે મગજ સૌથી પહેલાં શું કરે? માહિતી સ્વીકારે, એનાલિસિસ કરે, પૃથ્થકરણ જેને આપણે કહીએ છીએ. એ પૃથ્થકરણ ઉપરથી પોતાના નિર્ણય ઉપર આવે અને એ ક્રિયા જે થઈ છે એની સામેની પ્રતિક્રિયા આપે. ઉદાહરણ તરીકે જે આપણે વાત કરી કે તમે અહીંયા બેઠા છો, ટાંકણી ક્યાંક હોય, તમને વાગી જાય, તરત તમે અવાજ કરો કે ભાઈ ટાંકણી વાગી, તમને ખબર પડે ટાંકણી વાગી છે. તો એનો અર્થ એવો થયો કે તમારા શરીરની અંદર રહેલી પરાવર્તી ક્રિયા વ્યવસ્થિત ચાલે છે. તમે બહાર જશો, થોડી ગરમી લાગે, તો અર્થ એવો થયો પરાવર્તી ક્રિયા ચાલે છે, મગજને સંદેશાઓ પહોંચે છે. તો અહીંયા પહોંચી ગયો મગજને સંદેશો. મગજ શું કરશે? એનાલિસિસ કરશે. સંદેશો શું છે? મગજની અંદર આપણે જાણી છે મુજબ બે ભાગો આવેલા હોય છે. એની અંદર અહીંયા આપણે વાત કરશું CNS વિશે, સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ અથવા તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, ગુજરાતીમાં જેને આપણે કહીએ છીએ મધ્યવર્તી ચેતાતંત્ર. તો મધ્યવર્તી ચેતાતંત્ર જે છે એ સક્રિય રીતે કામ કરશે. અહીંયા જે સંદેશાઓ જે છે એ કરશે, એકત્ર કરશે, ભેગા સંદેશાઓ કરી નાખ્યા ભેગા મગજે. હવે શું કરશે તો કે મગજ જે છે એ ફરી વખત મૂત્રાશયને સંદેશાઓ આપશે. ચાલો, ખબર પડશે અહીંયા સુધી? અધૂરું છે, જેને આપણે પૂરું કરશું જગ્યાના અભાવના કારણે. બરાબર. જો આપણે છેલ્લે થોડુંક અડધું મૂકેલું હતું કે શરૂઆતમાં જે સંદેશાઓ જે છે એમાં મૂત્રાશય સૌથી પહેલાં તો ભરાઈ જાય, ત્યારે આ મૂત્રાશય સંદેશાઓ આપતા હતા મગજને. જે મુજબ આપણે વાત કરી લીધી કે મગજ જે છે એનો CNSનો ભાગ, મધ્યસ્થ ચેતાતંત્ર અથવા મધ્યવર્તી ચેતાતંત્ર, એ આ સંદેશાઓને સ્વીકારે છે, એક્સેપ્ટ કરશે, સંદેશાઓ ઉપર પૃથ્થકરણ કરશે અને ત્યાંથી પોતે સંદેશાઓ આપશે મૂત્રાશયને. સંદેશાઓ એવા આપશે કે હવે મૂત્રાશયને ખાલી કરવાનું છે. હવે તમે જુઓ, મગજના સંદેશાઓ મૂત્રાશયને મળે એટલે મૂત્રાશયની અંદર મુદ્રિકા સ્નાયુઓ આવેલા છે. મુદ્રિકા સ્નાયુ એટલે વીંટી જેવા સ્નાયુ, એમ સર્ક્યુલર જે સ્નાયુ હોય ને, ગોળ સ્નાયુ, આ બધા મુદ્રિકા સ્નાયુઓ કહેવાય, વીંટી જેવા સ્નાયુઓ. જઠરની અંદર આવા સ્નાયુઓ આવેલા હોય, જો તમને યાદ હોય, ભણેલા હોય તો આવા મુદ્રિકા સ્નાયુઓ જે છે એ સંકોચનની ક્રિયા સાથે મૂત્રાશય પણ સંકોચન કરશે. સંકોચનનો અર્થ એવો સમજવાનો છે અહીંયા પ્રેશર આપવું અથવા તો દબાવવું.
ફોર એક્ઝામ્પલ કે આ સંપૂર્ણ ભરાયેલું મૂત્રાશય છે, અત્યારે અહીંયા આ મૂત્રાશયની અંદર સંપૂર્ણ માત્રામાં મૂત્ર જે છે એ ભરાઈ ગયું છે, તો આને દબાણ પ્રેરશે. ખરેખર આ દબાણ જે છે એ જ પહેલો સંદેશો આપે મગજને, પ્રેશર જે છે એ જ સંદેશો આપે અને એના કારણે આખી ક્રિયા થાય. મુદ્રિકા વાયુના વાલ્વ જે છે એ ખુલશે અને ધીરે ધીરે મૂત્ર જે છે એ શરીરમાંથી બહાર નીકળશે. તો મુદ્રિકા સ્નાયુઓ જે છે સાથે સાથે મૂત્રાશયનું થશે સંકોચન. દબાણ પ્રેરાય અથવા સંકોચન પ્રેરાય કે જેના કારણે મૂત્રમાર્ગ મારફતે શરીરની અંદર આવેલા મૂત્રમાર્ગ મારફતે મૂત્ર શરીરની બહાર ત્યાગ થાય. એક શબ્દ છે મૂત્રમાર્ગ. માનવ શરીરની અંદર આવેલો એવો માર્ગ કે જે માત્ર મૂત્રનું વહન કરાવે છે, એને આપણે નામ આપશું મૂત્રમાર્ગ. માનવ શરીરમાં આવેલ માર્ગ જે મૂત્રના વહનની સાથે સંકળાયેલ છે એને આપણે નામ આપશું મૂત્રમાર્ગ. બરાબર. તો મૂત્રમાર્ગ મારફતે શરીરની અંદરથી મૂત્ર જે છે એ શરીરની બહાર ત્યાગ પામશે. આ આખી રચના છે કે કેવી રીતે આખી પ્રોસેસ થાય. આ મૂત્ર નિકાલ અને એના સ્ટેપ્સ 1 2 3 4 5 6 સ્ટેપની અંદર મૂત્ર જે છે એ શરીરમાંથી બહાર મૂત્રાશય જે સંપૂર્ણ ભરાઈ ગયેલું છે એમાંથી બહાર નીકળી જશે. અહીંયા ખરેખર આ પ્રશ્ન થઈ જાય છે પૂરો. બીજો એક પેટા પ્રશ્ન જે પાછળના પેરેગ્રાફમાં આપણને આપેલો છે એ પ્રશ્ન કંઈક આ રીતે પૂછાય કે માનવ મૂત્ર ના લક્ષણો જણાવો અથવા તો સમજાવો માનવ મૂત્ર. એટલે અહીંયા આપણે પોઈન્ટ સ્વરૂપે લખી છે એટલે ખાલી આટલું લાગશું કે માનવ મૂત્રના લક્ષણો. તો સૌથી પહેલાં માનવ મૂત્ર આપણે આખા દિવસની અંદર કાઉન્ટ કરવાનું છે કે કેટલું જે છે એ આપણે ઉત્સર્જિત કરીએ છીએ. એટલે કદની વાત કરીએ, વોલ્યુમ, એક દિવસમાં આપણે કેટલું મૂત્ર જે છે એ શરીરમાંથી બહાર કાઢીએ છીએ. તો 1 લીટરથી 1.5 લીટર પ્રતિ 1 દિવસ, એટલે કે એક દિવસની અંદર સામાન્ય માનવ, જો વાત છે સામાન્ય માનવની, 1 થી લઈને 1.5 લીટર મૂત્ર જે છે એ શરીરની બહાર ત્યાગ કરશે. બીજી વાત કે આ જે ક્રિયા છે મૂત્રના નિકાલની ક્રિયા, એની અંદર ઋતુઓ અને અંતઃસ્ત્રાવો બે ભાગ ભજવે છે જે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. એડીએચ, એન્ટી ડાયુરેટિક હોર્મોન, વાસોપ્રેસિન એનું બીજું નામ હતું, આપણે સમજાવેલું હતું કે જો એડીએચનો સ્રાવ થશે અથવા તો એડીએચનો સ્રાવ થાય છે તો શું થાય, મૂત્રની અંદર જે વધારાનું પાણી છે એ પુનઃશોષણ પામે એડીએચના કારણે. તો પાણી ઘટે તો મૂત્રનું પ્રમાણ પણ ઘટશે. ચોમાસા અને શિયાળામાં આની કરતાં ઊંધી ક્રિયા થાય, મૂત્રનું કદ વધે, વારંવાર મૂત્ર ત્યાગ કરવો પડે. રીઝન, એડીએચનો સ્રાવ ઓછો થાય છે, પાણી ઓછું પુનઃશોષણ કરશે, જેના કારણે મૂત્રનું કદ જે છે શું થશે, વધી જશે. ઉનાળામાં ઊંધી સિચ્યુએશન ક્રિએટ થાય, એડીએચ વધુ માત્રામાં સ્ત્રાવ થાય, મૂત્રની અંદર રહેલું વધારાનું પાણી શોષાઈ જશે, બાકીનું ઘટકો જે છે એ બહાર નીકળશે, એટલે અહીંયા કદ ઘટે. અહીંયા આપણે એવરેજ વાત કરીશું. તો તમને કદાચ એવો પ્રશ્ન થાય કે શિયાળામાં અને ચોમાસામાં તો પ્રમાણ આની કરતાં વધી જાય છે, તો હા વધે છે. ઉનાળામાં આની કરતાં પ્રમાણ ઘટે છે, હા ઘટે છે, સાચા છો તમે. પણ અહીંયા આપણે વાત કરીએ છીએ એવરેજ કન્ડિશનની, સરેરાશ પરિસ્થિતિની. બીજા નંબર ઉપર આપણે વાત કરીએ તો મૂત્ર જે છે એનો રંગ. આછા પીળા રંગનું પ્રવાહી છે. આનો રંગ જે છે એ કદાચ બદલાય, ઘેરો થાય તો એ ખામી કહેવાય. ખરેખર મૂત્રની અંદર જે આછો પીળો રંગ આવે છે એ પિત્ત ક્ષારોના કારણે આવે છે. પિત્તાશય ભણી ગયા, યકૃત,
યકૃતમાંથી પિત્ત રસ બને પીળાશ પડતો લીલા રંગનો, કારણ કે એની અંદર બે ઘટકો છે જેના વિશે આપણે આના પછીના નેક્સ્ટ ટોપિકમાં ભણવાનું છે. બિલીરુબિન અને બિલીવર્ડિન જે પીળો રંગ આપે છે, એના કારણે મૂત્રની અંદર પણ પીળો રંગ જોવા મળે છે. તમને ખબર હશે કમળો, જોન્ડિક્સ. યુરિન જે છે મૂત્રનો રંગ ઘેરો પીળો નીકળે કેમ કે વધુ માત્રામાં પિત્તક્ષારોની હાજરી, તો રંગ દેખાડે છે. ચોક્કસ વાસ છે એની. માનવ મૂત્ર માટે સુગંધ અથવા તો વાસની વાત કરીએ. ચોક્કસ વાસ ધરાવે છે. રંગ જે છે જે મુજબ આપણે વાત કરી કે ભાઈ પિત્ત રંજકોના કારણે છે, અને વાસ જે છે માનવની અંદર યુરિયાના કારણે. મેજોરિટી જે વાસ આવે છે એ યુરિયાના કારણે આવે છે. આવી એન્ટ્રન્સ એક્ઝામમાં એક પ્રશ્ન પૂછાયેલો કે જાહેર ટોયલેટ એટલે કે મૂત્રણીઓમાં શા માટે નાકમાં બળતરા થાય એવી વાસ આવે છે? આપણે મનુષ્ય જે છે યુરિયા ત્યાગી સજીવો છીએ, આપણે ભણી ગયા છીએ. તો યુરિયા જે છે એનું બંધારણ આપણે જાણીએ મુજબ કેવું થશે? યુરિયાનું બંધારણ NH2 C ડબલ બોન્ડ O NH2. આ યુરિયા જે છે એનું રૂપાંતરણ જ્યારે એ મુક્ત અવસ્થામાં આવે, વાતાવરણમાં આવે, ત્યારે આ યુરિયાનું રૂપાંતરણ થઈ જાય NH3 એમોનિયામાં. એમોનિયાનું ગુણધર્મ છે, એમોનિયા વાયુ સ્વરૂપે છે, તો એનો ગુણધર્મ છે કે નાકમાં બળતરા થાય, આંખમાં બળતરા થાય, ગળામાં બળતરા થાય એવી ચોક્કસ વાસ ધરાવે. આંસુ લાવી દે, રોવું આવે, બરાબર. તો એનું કારણ આ છે. તો આ પ્રશ્ન પૂછાયેલો હતો, બરાબર. કદ આવી ગયું, રંગ આવી ગઈ, સુગંધ આવી ગઈ. પીએચ, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન એટલે કે પીએચ 6.0, એટલે આપણે એને નામ આપશું એસિડિક. પીએચ કેમિસ્ટ્રીમાં ભણતા હશો તમે. પીએચ એટલે શું છે? પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન. સોરેન્સન નામના વૈજ્ઞાનિકે આની માહિતી આપેલી. નેક્સ્ટ પોઈન્ટ કે મૂત્ર જે છે એની અંદર યુરિયાની માત્રા જે છે એ આપણે સમજવાની છે. તો એક દિવસ દરમિયાન 25 થી 30 ગ્રામ યુરિયા જે છે એ માનવ મૂત્ર સ્વરૂપે બહાર કાઢે છે. યુરિયા એટલે તમે સમજી શકો છો NH2CO NH2. આટલો યુરિયા 25 થી 30 ગ્રામ યુરિયા જે છે એ શરીરમાંથી બહાર નીકળે છે મૂત્ર સ્વરૂપે. હવે બધી વાત થઈ ગઈ, સામાન્ય માહિતી. કદ આવી ગયું, રંગ આવી ગઈ, સુગંધ, વાસ, પીએચ આવી ગઈ, યુરિયાની માત્રા આવી ગઈ. નેક્સ્ટ પોઈન્ટ કે હવે ખામીઓ હોય, કદાચ શરીરમાં ખામી હોય, તો એ ખામી આપણે મૂત્ર દ્વારા કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય કે શોધી શકાય? તો જો લેબોરેટરી ટેસ્ટિંગ, બાયોલોજીવાળા જોઈએ એમાં બધા મોસ્ટ ઓફ. લેબોરેટરીમાં આપણે અલગ અલગ સેમ્પલ ટેસ્ટ માટે આપીએ છીએ. મોસ્ટ યુઝફુલ સેમ્પલ બ્લડ, લોહી. રિપોર્ટ કરાવવો પડશે, ડૉક્ટર એમ કે લોહીનો, એટલે આપણે લોહી દેવા જઈએ. પેલો સિરિંજ નાખે અને લોહી કાઢી લે, બરાબર. નાનું એવું ઇન્જેક્શન હોય, થોડુંક એવું લોહી કાઢે. જોયું કોઈથી બોટલું ભરે કે લાવો વધારે ટેસ્ટ કરવી છે અમારે? બધું માઇનોરિટીમાં થતું હોય, બહુ ઓછી માત્રામાં બધું આપણે સંશોધન કરી નાખીએ એમાં જે કરવાનું હોય. બ્લડના સેમ્પલ્સ હોય, યુરિનના સેમ્પલ્સ હોય. જ્યારે કમળો થયેલો હોય ત્યારે યુરિનનું સેમ્પલ મગાવે. ડાયાબિટીસના કેસમાં પણ યુરિન સેમ્પલ હોય, તમે જોશો. સ્પુટન્સ, ગળફાઓ, થૂક, લાળ, કોરોના, યુ નો દેટ. નાકમાંથી, ગળામાંથી કાઢે, શું છે એ બધું સેમ્પલ છે, બરાબર. તો આવા બધા સેમ્પલ હોય કે જેના આધારે તમને માહિતી મળે. તમે એને લોહી આપો છો તો શું આટલા એવા લોહીમાં કેટલું બધું તમને આમ આવડો મોટો રિપોર્ટ આપે કે ભાઈ ગ્લુકોઝ આટલું છે, આ છે, તે છે, લોહીના આટલા ટકા છે, હિમોગ્લોબિન છે. જનરલી વાંચતા હોય, તમે સાંભળતા હોય કે ભાઈ આ લોહીના ટકા ઘટી ગયા. રિપોર્ટ ઉપરથી ખબર પડે, એમને એમ ન ખબર પડે કે આમ જોવે, લાય તો લોહી કાઢતો લોહી, કેટલું હિમોગ્લોબિન હું તને ચેક કરી દઉં. જોયો કોઈને? હાથમાં બ્લેડ લઈને ફરતો, 2 કાપા મારી, બસ ઘણું લોહી છે. નોટ આઇડેન્ટિકલ મેથડ નથી, એમ પરફેક્ટ મેથડ એ નથી કે તમે કોઈને આમ મારો, એક બ્લેડનો કાપો અને આમ લોહી નીકળે. ઘણું લોહી છે તારામાં, તો બાટલો ભરતા આવજો કાલે. એવું નથી કરતા. તો એવી રીતે મૂત્ર ઉપરથી આપણે અમુક રોગોની માહિતી પ્રાપ્ત કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ આપણે ખાલી 2 જ ઉદાહરણ આપ્યા છે, તો આપણે 2 ઉદાહરણ ઉપર જ જશું, વધારે નહીં જઈ. તો સૌથી પહેલાં
નાનો એવો મુદ્દો આવી રીતે લખી ખામીઓનું નિવારણ અથવા તો ખામીઓની માહિતી કેવી રીતે પ્રાપ્ત થશે એક સેમ્પલ પરથી. જો તો જે મૂત્ર છે સામાન્ય રીતે આપણે જે વાત કરી અલગ અલગ ઘટકો છે, આપણે જે મુજબ જોયું કે ભાઈ NaCl K પ્લસ Cl માઇનસ જેવા ક્ષારો ઘણી વખત વધુ માત્રામાં ઓછી માત્રામાં આપણે એબ્ઝોર્બ કરી છે, પુનઃ શોષણ કરીશું, ભણી ગયા આપણે. તો અહીંયા જે ખામીઓનું નિવારણ છે એમાં સૌથી પહેલાં આપણે એવું લખશું કે જ્યારે મૂત્રમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય. હવે આપણે કોઈ સેમ્પલ લીધું છે, કોઈ નમૂનો લીધો છે કોઈના મૂત્રનો, હવે એની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ એની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું છે. આ બધા આપણે પ્રેક્ટિકલમાં જોશું, મૂત્રની અંદર આપણે પ્રેક્ટિકલ કરશું અને એમાં આપણે નક્કી કરશું કે ભાઈ પ્રમાણ શું છે ને શું નહીં. તો મૂત્રમાં જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ વધે તો આ કન્ડિશનને આપણે નામ આપશું ગ્લાયકોસુરિયા. શું નામ આપશું? ગ્લાયકોસુરિયા. સૂર્યા ધ બ્રેવ સોલ્જર, સાઉથમાં બરાબર છે, આપણે નામ આપશું ગ્લાયકોસુરિયા. બરાબર છે. હવે એવી રીતે મૂત્રની અંદર કીટોન કણો, કેમિસ્ટ્રીમાં ભણો છો તમે, કીટોન ક્રિયાશીલ સમૂહ છે. તો કીટોન કણોનો અર્થ એવો અહીંયા લેવાનો છે કે કીટોન ધરાવતા સંયોજનોનું પ્રમાણ જો વધી જાય મૂત્રમાં, જો આ બધાનું પ્રમાણ એવું નથી કહેતા કે હોય જ નહીં, હોય પણ એની અમુક માત્રા હોય. કોઈ પણ તમે રિપોર્ટ જુઓ ને તો એમાં અમુક મૂલ્ય આપેલા હોય કે ભાઈ પરફેક્ટ નેટ આટલું હોવું જોઈએ, તમારે આટલું છે, એના આધારે ડૉક્ટર જોઈ લે. બાકી ડૉક્ટર લોહી જોઈને એમ ન કહી દે કે ના તમારે ગ્લુકોઝ વધારે છે. એવો ડૉક્ટર બહુ ઓછો હોય કે જે હાથમાં તે નીડલ લઈને બેઠો હોય, ઓછું છે તમારે ભાઈ 15 મહિનાનો કોર્સ કરવો પડશે, ન હોય. તો જ્યારે મૂત્રમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે તો આપણે સમજાયું ગ્લાયકોસુરિયા છે. એવી જ રીતે જ્યારે મૂત્રમાં કીટોન કણોનું પ્રમાણ વધે તો ત્યારે હોય એક બીજું નામ આપેલું છે તમને ડાયાબિટીસ મેલિટસ. ડાયાબિટીસના પ્રકારોની અંદર એક મેલિટસ કે જ્યારે યુરિનની અંદર આવા કીટોનયુક્ત કણો જે છે એનું પ્રમાણ શું થઈ જાય? વધી જાય. ડાયાબિટીસ ગુજરાતીમાં આને કહેવામાં આવે મધુપ્રમેહ રોગ. શરૂઆતમાં બહુ મીઠું ખાધું હોય, મધુ એટલે મીઠું, ઓલું મીઠું નહીં ગળ્યું, એ પછી આજીવન આ રોગ થાય, પછી ન ખાઈ શકે. ખાલી જોઈને જ આપણે આનંદ માણી શકાય કે ના ગુલાબજાંબુ છે, નહીં પૂરું થઈ ગયું. બરાબર, ઓકે.